તો જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજ આપણે મંગળવારે થઈ ગયો છે ને મિત્રો, મારે સોમવારે પાણી ભરવા નહોતું હોવાનું એટલે અત્યારે આવી ગયો છું મિત્રો હું. અને બધા કુંડામાં આપણે વ્યવસ્થિત પાણી ભરી દીધું છે. ઘરનું પાણી આપણે અહીં નાખી દેવી મિત્રો. આપણે એક દિવસ આપણે આવી છીએ પાણી ભરવા કુંડામાં વ્યવસ્થિત. એટલે પાણીના કુંડા લગાડ્યા છે એટલે પાણી તો ભરવા આવવું જ પડે. જો મિત્રો, પાણી મેં વ્યવસ્થિત રીતે બધા કુંડામાં ભરી મૂક્યું છે. હું બતાવું મિત્રો, આપણે ભાલિયાવાડી નિશાળે ટોટલ 5 કુંડા લગાવ્યા છે. અને હાલમાં હું તમને બતાવી દઉં 5 જો મિત્રો, આ પેલું કુંડું, આને પણ વ્યવસ્થિત ભરી દીધું છે આપણે મિત્રો. ભાલિયાવાડી નિશાળ આપણે 5 કુંડા લગાવ્યા છે પાણીના. અને હું ટાઈમ ટુ ટાઈમ અહીંયા ભરવા આવી આવું છું. પાણીના કુંડા ખાલી નથી થવા દેતો. પણ મિત્રો, મારે જેવો સપોર્ટ જોવે છે એવો સપોર્ટ મને મળતો નથી મિત્રો. હજી જો આ બીજું કુંડું છે. તો મિત્રો, હું તમને જે વસ્તુ કહેવા માંગતો હતો એ તો હું તમને કહી દઉં. અત્યારે જેવો સપોર્ટ મારે મિત્રો જોતો તો એવો આમાં ન મળતો. હું ઘણું કામ કરી રહ્યો છું બધા ઉપર, પણ નથી મિત્રો, તમારો સપોર્ટ નથી મળતો એવો. મારથી થાય એટલું તો હું કરું જ છું મિત્રો, પણ થોડોક તમારો પણ સપોર્ટ જોઈએ છે. આ મિત્રો, આપણે ત્રીજું કુંડું રહ્યું એને પણ ભરી દીધું છે. અને મિત્રો, આ છે આપણી ભાલિયાવાડી નિશાળ. જે હું નાનો હતો ને મિત્રો, પહેલા ધોરણથી બાલ મંદિરથી 6 ધોરણ સુધી અહીં ભણ્યો હું. પછી બહાર ભણવા આવી ગયો હતો હું. હતો તો ગામમાં તે પણ બીજી સ્કૂલમાં. આ આપણે ચોથું કુંડું, એને પણ વ્યવસ્થિત આપણે ભરી મૂક્યું છે. તો મિત્રો, હું 6 ધોરણ આવ્યા ભણ્યા પછી સોશિયલ મીડિયામાં મેં એન્ટર કર્યું મિત્રો. મેં એન્ટર થયો એટલે મને વિચાર આવ્યો કે આપણે થોડુંક સેવાનું કામ કરીએ. તો આપણે અત્યારે એ જ સેવાનું કામ કરવા આવી ગયા મિત્રો. આપણે લગાડ્યા હતા 1000 ફોલોવરે પાણીના કુંડા મિત્રો. 1000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા એટલે આપણે પાણીના કુંડા લગાડ્યા હતા 5. એટલે મને ખુશી થઈ હતી 1000 ફોલોવર. એટલે તમારો થેન્ક યુ મિત્રો 1000 ફોલોવર કરવા માટે. પણ મિત્રો, હજી મારે થોડુંક મોટો વિચાર છે કરવાનું, કાંઈક નવા જૂનું. તો મિત્રો, તમે સપોર્ટ કરો તો થોડોક મારે ટેકો રહેશે અને હું વ્યવસ્થિત કામ કરી શકીશ. અત્યારે મારાથી થાય એટલું તો હું કરું જ છું મિત્રો. આ આવતા રવિવારે જે અમારે થોડોક વિચાર છે, થોડુંક આ ભાલિયાવાડી નિશાળમાં થોડુંક કામ કરાવવાનું, મતલબમાં સેવાનું જ કામ મિત્રો. પક્ષીઓ માટે આડાવડું લગાવીશું. આ 5 પાણીના કુંડા લગાવ્યા હતા મિત્રો અમારે 1000 ફોલોવરે. અને જો 2000 ફોલોવર કમ્પ્લીટ થઈ જાય તો આપણે હજી થોડુંક આમાં કામ કરાવીશું વ્યવસ્થિત રીતે. પાણી તો મેં ભરી મૂક્યું છે ત્યારે બધા કુંડામાં વ્યવસ્થિત રીતે. તો મિત્રો, આપણે આવું જ કામ કરવાનું સેવાનું અને લોકોની મદદ જ કરવાની છે. આપણે 4 પાણીના કુંડા તો મિત્રો મેં તમને બતાવ્યા. હું તમને 5મું પણ બતાવી દઉં અત્યારે હાલમાં. અને મિત્રો, મારે ઇલેક્ટ્રિકની દુકાન છે એટલે તાજો ટાઈમ પણ હું અહીંયા ન રહી શકું. મારે દુકાન બંધ છે અત્યારે હાલમાં, તો એને પણ ખોલવી જોશે. તો મિત્રો, આપણે આ 5મું કુંડું. અને મિત્રો, આપણી આ ભાલિયાવાડી નિશાળ છે. હું બાળ મંદિરથી મિત્રો 6 ધોરણ સુધી અહીંયા જ ભણ્યો. અને અહીંના લોકો મને બધા વ્યવસ્થિત રીતે ઓળખે છે. જો મિત્રો, આ આપણી ભાલિયાવાડી નિશાળ, શ્રી ભાલિયાવાડી શાળા જે છે ને મિત્રો, એકદમ ચકાચ. જો મિત્રો, હું જે પહેલું ધોરણ ભણતો એ વખતે આવડિયા રૂમમાં ભણતો. આવડિયા રૂમમાં. અને આ જ લોબીમાં બધા બેહતા અમારે. આ લોબીમાં મસ્ત મજા કરતા, ભણતા સાહેબો. જે અમને સાહેબો ભણાવવા આવતા એ જ સાહેબો અત્યારે ભણે છે. પછી બીજું ધોરણ મિત્રો હું આમાં ભણ્યો. અને ચોથું ધોરણ આમાં ભણ્યો હું. 3-4 ધોરણ હા રૂમમાં, હોસ્ટેલ રૂમ. અને અમને વિજ સાહેબને, ભાર્ગવી સાહેબને, એક મારા સંજય સાહેબ હતા, એ ભણાવવા આવતા. મસ્તીનું ભણાવતા ને મજા આવતી એટલી મિત્રો. અને તમને તો ખબર જ છે, નાના હોય તે કાંઈક એની મોજ જ અલગ હોય. અને અમે એ વખતે હતા એટલે એ વખતે તો આવું બધું નહોતું. આ કલર પેઇન્ટિંગ ને એવું કરાવેલું તે બધું એમ નામ હતું, દિવાલ સહિત. અને આ બધું કલર પેઇન્ટિંગ હમણાં જ કરાવ્યું. જો અલગ અલગ ડિઝાઇનમાં મિત્રો બધા છોકરા ભણી શકે તે માટે જોઈ લો. વ્યવસ્થિત મસ્તીનું ડેકોરેશન કર્યું છે મિત્રો, પેઇન્ટિંગ કરી છે. આજનું ગુલાબ મિત્રો, આજનું ગુલાબ કોણ બનશે જરાક
કમેન્ટ કરી નાખજો. અહીં મિત્રો વંદે માતરમ, ઝંડા ગીત, રાષ્ટ્રીય ગીત તમામ ગીતો લગાડેલા છે મિત્રો. તારે જો છે ને. તો મિત્રો નાનપણનું જે એની યાદગારી હોય એ ભૂલાય નહીં. મને તો ફૂલ યાદ છે આમાં, એવું છે. તો મિત્રો હું ત્યારે આવી ગયો છું આપણી છેલ્લી રૂમે, અને આપણું અહીંયા રહ્યું 5મું કુંડું, અને તમે બધી ડિઝાઇન જોઈ શકો છો મિત્રો. રાષ્ટ્રીય પ્રતીકો મિત્રો, આ એટલા રાષ્ટ્રીય પ્રતીકો છે. આપણે અહીંયા મિત્રો ગુજરાતનો નકશો છે, જો ગુજરાતનો નકશો. બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, સુરત, ભરૂચ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ મિત્રો. ગુજરાતના નકશામાં જે જિલ્લા આવતા હોય મિત્રો. અને આ છે આપણે ભાવનગર જિલ્લાનો નકશો. જેસર, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, સિંહોર. તો મિત્રો આ તમામ પ્રકારના નકશા પાલ્યાવડી એકદમ સરસ અને બ્યુટીફુલ થઈ ગઈ છે મિત્રો. આમ ગણો ને તો એકદમ સરસ. અને મિત્રો હું 5મું ને 6ઠું ધોરણ અહીંયા ભણ્યો મિત્રો. આ રૂમમાં તરત હાલમાં બનશે. આ રૂમમાં ભણ્યા મિત્રો. આ જ એરિયામાં રમતા જો. તો મિત્રો હું એટલું જ કહેવાય આવ્યો તો, થોડોક સપોર્ટ કરો તો આપણે થોડુંક આને વ્યવસ્થિત કરીશું. વ્યવસ્થિત જ છે મિત્રો, પણ આપણે થોડુંક સેવાનું કામ કરવાનું છે. તો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે મિત્રો. તો મળીશું નવા બ્લોગમાં.